તો અમેરિકાને ઝટકો વાગ્યો છે અને ઈરાન જે છે તે ઝૂકવા માટે તૈયાર નથી। જે રીતે પ્રહાર થઈ રહ્યા છે, સૌથી પહેલા યુદ્ધને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર શું છે તો આપની સ્ક્રીન પર જુઓ। અત્યારના મોટા અપડેટ પહેલા નજર ઈરાન ઇઝરાયલ યુદ્ધના 5મા દિવસે સૌથી મોટી ખબર, આજના 5મા દિવસમાં મોટી ખબર એ છે કે ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ એટેક કર્યો છે। મિસાઇલ એટેક, ડ્રોન એટેક સતત ઇઝરાયલ પર, ઇઝરાયલની સાથે અન્ય ખાડી દેશ પર ધડાધડ 40 મિસાઇલથી ઇઝરાયલ સળગતું રહ્યું છે। આ સાથે જ વળતો વાર અને અમેરિકાના રિયાદ બેઝને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા। જુઓ, રિયાદ એરબેઝ પર ઈરાની હુમલો થયો છે। જ્યાં જ્યાં અમેરિકા એરબેઝ છે ત્યાં ત્યાં હુમલો, સિવિલિયનને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। રિયાદમાં CIA ઓફિસ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત US ઇઝરાયલના સતત સટીક હુમલાઓ પણ તેજ થઈ ચૂક્યા છે। વાત અત્યારે અડગ એ દિશામાં જોવા મળી રહી છે કે કોણ સૌથી પહેલા હથિયાર હેઠે મૂકે છે। તહેરાનમાં IRGC હેડક્વાર્ટર, જે હેડક્વાર્ટર છે IRGCનું, તેને પણ નુકસાન થયું છે। અમેરિકાની મિસાઇલ રડાર સિસ્ટમ ધ્વસ્ત થઈ ચૂકી છે।